હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 અને એકમ 2 અને આ એક અજમાયશી પાઠ્યપુસ્તક છે। આ એકમનું નામ છે રાજા ખાય રીંગણા। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં આ મારી ગાડી છે, એના પૈડા છે, પેટ એનું એન્જિન છે, રોજ સવારે ઉપડે છે, ભાગછુક ભાગછુક ભાગછુક। એ રીતે આપણે અહીં ગીત આપેલું છે, આપણે એને સારી રીતે ગાવાનું છે। હવે પછી વાતચીત કરવાની છે। તમને કઈ પંક્તિ ગાવાની મજા પડી તો ફરીથી ગાઓ। તો ભાગછુક ભાગછુક કાવ્યના કયા કયા શબ્દો તમને યાદ રહી ગયા? તો સ્ટેશન માસ્તર, પછી એન્જિન। તમને ભૂખ લાગે ત્યારે શું કરો છો? તો મમ્મી પાસે નાસ્તો માગું છું। મમ્મી ક્યારે ક્યારે તમારી રાહ જોવે છે? તો હું શાળામાંથી મોડો આવું ત્યારે। તમને રેલગાડીમાં બેસવું ગમે? તો હા, તો કેમ? તો ઝાડ અને ખેતરો જોવા ગમે છે। રેલગાડીની જેમ અવાજ કરી બતાવો તો છુક 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 છુક। તમને કોના કોના અવાજ કાઢતા આવડે છે? તો દરેકે અવાજ કાઢવાના છે। પછી અહીં ગીતના આધારે પંક્તિ સાચી હોય તો છુક છુક બોલો અને ખોટી હોય તો છુઈ ચૂક બોલવાનું છે। તો પપ્પા સ્ટેશન માસ્તર છે તો છુઈ ચૂક આવશે। પછી આગળ નિશાળનું જંકશન આવ્યું રે તો છુક છુક છુક, એ રીતે આપણે આગળ લખવાનું છે। પછી રેલગાડીના ડબ્બામાં ગીતનો શબ્દ આવતો હોય તો પૈડામાં લાલ રંગ કરો અને ન આવતો હોય તો વાદળી રંગ કરવાનો। તો અહીં આપણે મેં કરેલો છે। પછી અહીં છે છુક છુક કરતાં ઊભા થાઓ અને રેલગાડી બનાવીને આ મારી ગાડી છે ગીતનો અભિનય કરવાનો છે। પછી 4 ગીતના આધારે પંક્તિ સુધારીને ફરીથી લખો। તો પહેલામાં શું છે? દફતર ઉપાડી ઉતર્યા છે। પછી બીજામાં મમ્મી સ્ટેશન માસ્તરની રાહ જુએ છે। ભૂખ અમને લાગી છે। 4 સીટી ત્યાં વગાડે છે। 5 થાળી જલ્દી પીરસો છો। હવે આગળ શિક્ષકની મદદથી પંક્તિનું ગાન કરવાનું છે અને અભિનય કરો, બીજી પંક્તિઓ ઉમેરો। તો આનો રાગ આવશે સુરતથી ગાડી આવી રે હો બાળકો, આ ગીત છે। પછી અહીં તમે ગમે ત્યાં બીજા કોઈ સિટીનું નામ લખી શકો છો, પોતપોતાની સિટીનું નામ। પછી આ વાર્તા છે રાજા ખાય રીંગણા। આખી વાર્તા છે, વાર્તાનું આપણે સારી રીતે તેનું વાંચન કરવાનું છે। પછી વાતચીત, તમને કયું શાક ભાવે? તો બટાકાનું। તો આમાં દરેક બાળકનો જવાબ અલગ અલગ આવશે। તમને રોજ એકનું એક ખાવાનું ભાવે? કેમ? તો ના, પોષક દ્રવ્યો ન મળે। તમને ભાવતી રસોઈ બને ત્યારે તમે શું શું કહો છો? વાહ વાહ, આજે મજા મજા। તમને કોઈ શાક તીખું લાગે તો તમે કેવો અવાજ કરો છો? કરી બતાવો, શાક વેચવાવાળા કેવી બૂમો પાડતા હોય છે તેવી બૂમો પાડી બતાવવાની છે। તમારા ઘરમાં કોને કયું શાક ભાવે તે કહો। તો પપ્પાને રીંગણ, મમ્મીને દૂધીનું ભાવે। પછી આગળ વાહ વાહ આપણે ક્યારેક ક્યારે બોલીએ છીએ તો ભાવતી રસોઈ બને ત્યારે। અહીં આપણે વ્યાવસાયિકકારોનું નામ આપેલું છે અને આપણે તેનો અભિનય કરવાનો છે। પછી અહીં સાચો શબ્દ લખવાનો છે। તો પહેલામાં રીંગણ આવશે, બીજામાં ઓળો આવશે, ત્રીજામાં ઘાટ, ચોથામાં જાડી અને આગળ ખીજ। ચિત્રના આધારે આપણે 5 વાક્ય બોલવાના છે। પછી આગળ લીટી દોરેલા શબ્દની જગ્યાએ વાર્તામાં વપરાયેલો શબ્દ કૌંસમાંથી શોધીને લખવાનો છે।
પછી આગળ વાર્તાને આધારે વાક્ય કોણ બોલ્યું હશે તે લખો. તો પહેલામાં રસોઈયો, બીજામાં રીંગણ, ત્રીજામાં રાજા, ચોથામાં ખેડૂતો અને પાંચમામાં પ્રજા અને શાકભાજી વેચનાર. પછી અહીં સુરતથી ગાડી આવી રે એ ગીત સમૂહમાં ગવડાવવાનું છે. પછી અહીં વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો અને ક્રમ પ્રમાણે લખો. તો પહેલું આવશે રાજાના રસોડે નવો રસોઈયો આવ્યો. 2 રાજાએ રીંગણના ખૂબ વખાણ કર્યા. 3 હજુરિયાઓએ રીંગણના વખાણ કર્યા. 4 રીંગણના ભાવ ઊંચા ગયા. 5 રાજાના રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા. હવે આગળ આડાઅવળા થઈ ગયેલા મૂળાક્ષરોને એક યોગ્ય જગ્યાએ મૂકી શબ્દ પૂર્ણ કરો. તો પહેલામાં રસોઈયો તો છે ઉદાહરણ તરીકે, તો બીજામાં વખાણ, આગળ હજુરીઓ અને રીંગણ. વાર્તામાં શોધી અધૂરું વાક્ય પૂર્ણ કરો. તો પહેલામાં આવશે શાકનો રાજા, બીજામાં મોઢા મહિના પેસે, ત્રીજામાં પણ કોઈ ભાવે ન પૂછે અને આગળ બસ રીંગણ. એક શબ્દમાં જવાબ લખો. તો પહેલાનો જવાબ આવશે રીંગણ, બીજામાં આવશે રીંગણનું ભરથું, ત્રીજામાં લીલો અને ચોથામાં ખેડૂતો. હવે અહીં આ પ્રવૃત્તિમાં એવું છે કે શબ્દો આપેલા છે, તો આપણે ત્ર અક્ષર ઉપર ગોળ કરવાનો છે અને શ અક્ષર ઉપર ચોરસ કરવાનો છે અને જ્ઞ અક્ષર ઉપર ત્રિકોણ. પછી અહીં આ ત્ર, શ, જ્ઞ એને આપણે ગૂંટવાના છે, પછી લખવાના છે. જ્ઞ, ત્ર, શ એ આપણે લખવાના છે. પછી આ શબ્દો લખવાના છે જોઈ જોઈને. પહેલો પત્ર, ત્રાજવું, પુત્ર, મંત્ર, નેત્ર, ચિત્ર, ત્રણ આ શબ્દો આપણે જોઈ જોઈને લખવાના છે. પછી અહીં ચિત્ર ઓળખીને નામ કહો. તો પહેલું છે ત્રાજવું, બીજું ત્રિશૂળ અને ત્રીજું યજ્ઞ. પછી 16માં છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં ત્રાજવું આવશે, બીજામાં ત્રિશૂળ, ત્રીજામાં પોષ, ચોથામાં પત્ર અને પાંચમામાં ષટકોણ. પછી અહીં રીંગણનું ભરથું બનાવવાની રીત મમ્મીની મદદથી લખો. તો રીંગણને શેકો, ડુંગળી, લસણ, કોથમીરને સમારો, તેમાં રાઈ જીરું નાખી વઘાર કરો, તેમાં શેકેલા રીંગણ ઉમેરો, સ્વાદ મુજબ મસાલા અને મીઠું ઉમેરો, બાજરીના રોટલા સાથે ખાઓ. પછી અહીં આપેલા શબ્દોનું શ્રુત લેખન કરવાનું છે. પછી અહીં ઉખાણા છે. અમે છીએ ભાઈ લાંબા ટૂંકા, રંગ અમારો વાદળી લીલો, શિયાળે તો ખાય બધાએ લાંબા હોય કે ઠીંગણા. તો રીંગણ. ભલે લાગતું કડવું, ગુણકારી તો જબરું હું, તાવ તર્યો દૂર ભગાડું, વેલા ઉપર વસ્તુ હું. તો કારેલા. લીલો મારો રંગ છે, તીખાસ અંગે અંગ છે, કાપો તોય છૂંદો તોય ન સ્વાદ જાય ન રંગ. તો મરચા. પછી આપેલા વાક્યોમાંથી ઉદાહરણ પ્રમાણે શાકભાજીનું નામ શોધીને લખો. તો પહેલામાં બટેટા આવશે, બીજામાં રતાળું, ત્રીજામાં કોબીજ, ચોથામાં કારેલા, પાંચમામાં કાકડી, છઠ્ઠામાં ફુલેવર અને સાતમામાં પાલક. પછી અહીં આપણે એક રમત રમવાની છે. તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થયો છે. જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.